જગતમાં વીઠ આપે વીઠ, દેવી પાળું બનાવે, વેઠીઓ બનાવે, એક પદ આપે. બધાયને નોખા નોખા પદ છે. કોઈને ધૂણવાના પદ હોય, કોઈને ગાવાના પદ હોય, કોઈને સાંભળવાનું પદ હોય. જેમ અમારી જેવા કલાકારને સિંહાસન માથે બેહાડી એક ગાવાનું પદ આપ્યું છે. અમારા દશરથભાઈ જેવાને એક વ્યંજનનું પદ આપ્યું. એ દેવી સિવાય નથી મળતો. અમારા કિરણભાઈ ચખેલિયા જેવા એક ડાંખરી વગાડવાનું પદ આપ્યું. અને એનીથી તમારી ઓળખાણ થાય, એ પદ થી ને ઓળખાણ થાય. દુનિયા કોઈ નો ઓળખતી, પણ આ બધા પદ આપ્યા નહીં, આપણી દેવી આપ્યા છો. પરાગજીભાઈ, પરાગજીભાઈ ને કોઈ નો ઓળખતા હોત, પણ આ દેવીએ એક પદ આપ્યું છે તમને. ઈ પદ નું માતમ ખોવાય નહીં, ઈ પદ નું માતમ ખોવાય જાય નહીં. હા ભલો મારા ભુવા ભક્તો, હા ભલો મારા કવિ કલાકારો. થોડો અહંકાર આવી જાય ને કે હું બહુ સારું ગાઉં છું, હું સારું વગાડું છું. મારી પાસે 5 માણા છે, હું ભૂવો તો છું, પણ મારી પાસે 500 માણા વધી જાઓ, નાણું વધી ગયું, માણા વધી ગયા. આ અહંકાર આવે ને એટલે દેવીને ખખરવા માંડે. જેમ કણું ખખરે એમ ખખરે કે મારી કરતા વધવાનું કરે છે. વિરાટનો રાજ ભાંગીને ભૂકો કરી નાખ્યો રણની દેવીએ. હાથઈને આંધળીઓ કરી હેણ કૂવામાં નાખી દીધી અને રાજ લઈ લીધું. જયારે વસ્તી કપાતન થાય ને તો બાપનો રાજ ભાંગી જાય, દેવીનો વ્યવહાર ભાંગી જાય. દેવીનો કાયદો તૂટી જાય, વાલેશ્વર વાડી જેવું વિરાટ જેવું રાજ ભાંગી જાય. જયારે દેવીની કીધી ન કરો, બાપની કીધી ન કરો, રાજ ભાંગી